સુરતમાં સગીરને ભગાડી જવાના કેસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનું ખુલ્યું છે। આરોપી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરોપી માનસી નાઈનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાતા ઘટસ્ફોટ સામે આવ્યો છે। શિક્ષિકાને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાની વાત સામે આવી છે। યૌન શોષણ કરનાર શિક્ષિકા 1 દિવસના રિમાન્ડ પર છે અને પુણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતના સુરતમાં સૌપ્રથમવાર એક મહિલા પર પોક્સો એક્ટનો ગુનો નોંધાયો છે। ત્યાર સુધી તમે પુરુષો પર પોક્સો એક્ટના ગુના નોંધાવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ આ મામલે એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે તાજેતરમાં સુરતથી એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ હતી તેવી ઘટના સામે આવી છે। આ ઘટનાના 4 દિવસ બાદ બંને જણા રાજસ્થાન બોર્ડર પરથી મળી આવ્યા। પોલીસે બંનેને લક્ઝરી બસમાંથી પકડી પાડ્યા। બંને જણા દિલ્હી અને જયપુર ફર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા। બંને જણા ફરવા માટે ઘરેથી ભાગ્યા હતા। પુણા પોલીસે બંને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યા છે। શિક્ષિકા અને વિદ્યાર્થી સુરતથી નીકળ્યા બાદ વડોદરા ખાતે રોકાયા હતા। સુરતથી ટ્રેન મારફતે વડોદરા ગયા હતા। પુણામાં રહેતા અને 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન ક્રમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઈ દ્વારા ભગાવી જઈ યૌન શોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી 20 અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવતા સનસનાટી મચી છે। આ સગીર જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી શિક્ષિકા તેનું યૌન શોષણ કરતી હતી અને પોલીસે પોક્સોની કલમ 486 અને 12 નો ઉમેરો કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।